ગુજરાતના ખેડૂતો આનંદો ચોમાસા માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિરામ લઈ રહેલું ચોમાસું હવે આગળ આડશ મરડી આગળ વધી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે તે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ 17 થી 22માં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો અરબ સાગરમાં થશે। કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ઝાડની ડાળીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે। એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે। અંબાલાલના મતે 2 શાખા સક્રિય થશે અને ગુજરાતને ફાયદો થશે। તારીખ 17 થી 20માં આંચકાના પવન સાથે સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે અરબ સાગરમાં, બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશનો બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ખેડૂતો માટે પણ અંબાલાલે સારા સમાચાર આપ્યા છે। હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। અંબાલાલના મતે હવે નિરંતર વરસાદ થશે। કાલથી ચોમાસું સક્રિય થશે। ક્યાં પડશે વરસાદ, આ પ્રશ્નનો જવાબ પણ અંબાલાલ પટેલે આપ્યો છે। આદ્રા નક્ષત્રનો વરસાદ આવશે તારીખ 20મીથી આ વહન જબરું હશે અને 20 થી 28માં ગુજરાતમાં નિરંતર સચરાચર વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે જળભરાવ થવાની શક્યતા રહેશે। વાવણી લાયક વરસાદ મહદ ભાગે ગુજરાતના ઘણા ભાગોમાં થશે, ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદથી આદ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે। અગાઉ જે નક્ષત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે મૃગશિર નક્ષત્ર, આ નક્ષત્રનું પાણી સારું હોતું નથી અને આ નક્ષત્રના પાણીથી રોગ જીવાતનો ભય રહેતો હોય છે, પક્ષીઓનો ત્રાસ રહેતો હોય છે। એટલે હવે જે વરસાદ જે આવશે વાદળા નક્ષત્રનો એ નક્ષત્રમાંથી ઉગાવો સારો રહેશે પાકનો અને આ વરસાદ જરૂરી છે। એટલે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી। ખેડૂત ભાઈઓએ આ જે વરસાદ થશે એ સચરાચર વરસાદ થશે। ભારે વરસાદનું જે આપણને ઝંઝાવત જોવા મળશે એ ઝંઝાવત હવે આદ્રા નક્ષત્રમાં જોવા મળશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। પંચમહાલ, દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત, સિદ્ધપુર, પાટણ, હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ વરસાદમાં 17 તારીખ પછી પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિના પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી જાણે વીજ પ્રપાત થતો હોય એવા વીજળીના કડાકા ધડાકા થશે। 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ આજે હવામાન પલટા છે, એટલે ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા। શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તડબોળ થયો। છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી, ઘરવખરીને નુકસાન પહોંચ્યું। 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની રાવ પણ ઉઠી। રસ્તા બનાવવામાં આવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ છે। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। હજુ તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી, ચોમાસાનો વરસાદ પણ નથી થયો। ત્યાં પોરબંદર શહેરની આવી સ્થિતિ લોકોને પરેશાન કરી રહી છે। રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। પોરબંદરમાં સિઝનના પ્રથમ વરસાદે જે અનેક વિસ્તારો જે વર્ષોથી પોરબંદરમાં જે છાયા ચોકી જે રસ્તો જે છે તેમાં જે ઘરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જે ઘરમાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા અને જે ઘર વખરી છે એમને પણ નુકસાન છે તે થયું હતું। આપ જોઈ શકો છો કે
અત્યારે તો પાણી થોડાક ઓસર્યા છે, પરંતુ આ જે ઘર છે ત્યાં દર વખતે આ લોકોને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે. આપ જોઈ શકો છો આ ઘર છે, ઘરમાં માલ સામાન છે તે ઊંચો ચડાવવાની ફરજ છે તે પડી છે. બેન, આ તમારે અત્યારે આ પરિસ્થિતિ છે, કેટલા સમયથી દર વખતે શું હોય છે પરિસ્થિતિ? 30 વર્ષથી ભાઈ પાણી દર વર્ષે અમારા ઘરની અંદર પાણી આવી જાય છે. કેટલું દર વર્ષે કેટલું નુકસાન થાય ઘરમાં. ગયા વર્ષે ફ્રીજ બગડી ગયું, આ વખતે જો બધું સામાન ઊંચો ચડાવ્યું પણ કોઈ જવાબ દેતા નથી. અમારે જો પાણી આ મકાન ઊંચું લેવું છે તો અમને નગરપાલિકા મંજૂરી નથી આપતી. તો હવે અમારે આ દર વર્ષે આવી રીતે પાણીમાં જ રહેવાનું. તો તમારે એમ કે આ મકાન અમને ઊંચું લેવાની નગરપાલિકાને આટલી રજૂઆત છે કે અમને મંજૂરી આપે તો અમે આ મકાન ઊંચું લઈ શકીએ. તો પાણીમાં પાણી હોય તો અમારે જમવું કઈ રીતે? આની અંદર રસોડામાં તમે જોઈ શકો છો જો કેટલું બધું અત્યારે પાણી ઉતર્યું છે, પણ પાણી આખું જો ફ્રીજ ને બધું ઊંચું ચડાયું. દર વર્ષે આટલો સામાન આટલી નુકસાની થાય છે અમારે ઘરમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ઘર વખરી છે તે ઘર વખરી આ રીતે હવે નાના બાળકો હોય તો અમારે આને કઈ રીતે અમારા ઘરમાં કઈ રીતે રાખવું? છોકરી પ્રેગ્નેન્ટ છે તો અમારે કઈ રીતે સાચવવું? તો જે રીતે પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ જે તંત્ર છે, તંત્રની પોલ ખુલી ગઈ છે અને દર વખતની જે સમસ્યા છે તે પાણી ભરાવાના જે સમસ્યા છે તે સામે આવી છે. ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેઓને છુટકારો આપવામાં આવે, જેથી જે આડમારી છે તેમાંથી તેઓ બચી શકે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો સવારે જે વરસાદ વરસ્યો 2.5 ઇંચ વરસાદે તેણે આ રીતે તબાહી મચાવી છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, ઘર વખરી બરબાદ થઈ છે. બીજી તરફ આ મહિલા, તેમનું કહેવું છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. બીજી તરફ પાલિકા જે મંજૂરી પણ નથી આપી રહી કે તેઓ ઘર ઉપર લઈ શકે અને આ જે પાણી છે તેના ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકે. આખરે આ જે નાગરિકો છે તે કોની સામે રજૂઆત કરે? કારણ કે અધિકારીઓ તો માનવા પણ તૈયાર નથી. પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખોની કરોડોની ફાળવણી થતી હોય છે, પરંતુ જમીની હકીકત એ જ છે કે નાગરિકો પરેશાન થાય છે અને એ પણ દર વર્ષે. હજુ તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત પણ નથી થઈ પોરબંદરમાં બેઠું પણ નથી ચોમાસું વિધિવત રીતે, અને ત્યારે આવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ચોમાસાની એન્ટ્રી થશે અને વિધિવત રીતે મેઘરાજાની શાહી સવારી આવશે તો કેવા પ્રકારની સ્થિતિ, સમસ્યાઓનો સામનો નાગરિકો કરશે તે તો આવનારો સમય જ બતાવશે. કારણ કે અધિકારીઓ એ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. જનતા રામ ભરોસે છે. ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે. તેની આ તસવીરો પણ ન્યૂઝ 18 ગુજરાતી આપને દર્શાવી રહ્યું છે કે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારમાં કઈ રીતે પાણી ઘૂસી ગયા છે અને પાલિકાના જે અધિકારીઓ છે તેમની પાસે સમય જ નથી કે નાગરિકોની મદદે આવે અને કામગીરી કંઈક કરે જેથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ઊભી થાય અને દર વર્ષની આ સમસ્યાથી નાગરિકોને છુટકારો મળે. સવારે જે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તેણે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. લોકોની ઘરની અંદર જાણે કે તળાવ સર્જાયું હોય તેવી સ્થિતિ. અત્યારે પાણી ઓસરી ગયા પછી પણ જે ઘરવખરી છે તેને નુકસાન થયું છે, જે ઇલેક્ટ્રિક આઇટમ્સ હોય છે, ફ્રીજ છે, તેને પણ નુકસાન પહોંચ્યું. આ તરફ જે ઘરવખરીના સામાનની પણ એવી દયનીય સ્થિતિ થઈ છે એટલે એ ખર્ચો પણ નાગરિકોને માથે પડ્યો છે. આ માત્ર એક ઘરની સ્થિતિ નથી. અહીં જે વિસ્તારના અનેક ઘરો છે ત્યાં આ જ પ્રકારે પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન થયા છે. આર્થિક ફટકો તેમને સહન કરવો પડશે અને આ ઘર વખરી જો ફરી એક વખત તેઓ બનાવડાવે ત્યારબાદ વરસાદ આવશે તો વધુ એક વખત એ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન. પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે, સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને. આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે
ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે. માજી, આ જે તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું, પણ 2 વર્ષથી આ ઘરમાં ગળી જાય છે પાણી. ઘરમાં ન ગળતું, ફળિયામાં આવતું, લોયડીમાં આવતું, અને જ્યાં ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતા. 2 વર્ષથી આ ઘરમાં ગળી જાય છે અને ઘરમાં જ નુકસાની થાય અમારે વધારે. અને આ પહેલો વરસાદ છે, હજી તો માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો આ પાણી કાઢતા કેટલો સમય તમારે લાગશે હજી, અને કેવી અત્યારે બીક છે? હજી તો શરૂઆત છે. તો જે હવે અમારો છોકરો છે ને મોટરની તપાસ કરવા ગયો તો આ ઉલેજશું અમે મોટરથી ઉલેતી કાઢશું. મારો દીકરો બાળી ને વો અમારા પૂરા દિવસે છે, ડિલિવરી ઉપર છે, એનાથી કામ થાય નહીં કઈ. પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરના સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ શું ખાબક્યો? આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું. રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો અને ત્યારબાદ લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણી ઓસરી નથી રહ્યા. 2.5 ઇંચ વરસાદે આ સ્થિતિ સર્જી છે. સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ. ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વહેલી સવારે ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સારા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને આ વખતે સારો વરસાદ આ જ રીતે સિઝનમાં વરસશે તેવી આશા પણ તેઓ સેવી રહ્યા છે.